વેલકમ ફ્રેન્ડ્સ, ફરીથી તમારું સ્વાગત છે આપણી YouTube ચેનલ પર. અને આજે આપણે લેક્ચર નંબર 4 ચેપ્ટર નંબર 50 એની અંદર જે જીબ્રેલિન છે એના વિશે જોવાનું છે. ઓકે, સૌથી પહેલા કે ભાઈ જીબ્રેલિન જે છે એક તો વૃદ્ધિ પ્રેરક હોર્મોન છે. ઓકે, બીજું જીબ્રેલિન જે છે એ નિર્બળ એસિડિક હોય, નેચર વાઇઝ નિર્બળ એસિડિક હશે. ઓકે, ત્રીજું એ જે છે ટર્પીન ડેરિવેટિવ્સ છે, ટર્પીન ના વ્યુત્પન્નમાંથી એ બને છે. ઓકે, આટલું પહેલા તમારે ધ્યાનમાં રાખવું પડે. હવે એનું સંશોધન જોઈએ આપણે કે એનું રિસર્ચ ની બાબતમાં શું છે. ત્યારે રિસર્ચ ની અંદર ઈ કુરોસાવા કરીને વૈજ્ઞાનિક છે. ઈ કુરોસાવા એ જાપાનીઝ સાયન્ટિસ્ટ છે. જાપાન. ઓકે, જાપાનીઝ સાયન્ટિસ્ટ. હવે એમણે એનો જે એક્સપેરિમેન્ટલ મટીરીયલ જે છે ડાંગરના છોડ ઉપરનો પ્રયોગ છે. કોના ઉપરનો છે? ડાંગરના છોડ. એમણે જોયું કે ભાઈ અમુક છોડ જે હતા, બરાબર, એની હાઈટ નાની હતી. અમુક છોડ હતા એની હાઈટ નાની હતી અને અમુક જે છે એની હાઈટ એબનોર્મલી એકદમ વધારે હતી. અમુકની હાઈટ એકદમ કેવી હતી? વધારે. ઓકે, તો એને જોયું કે આના પાછળનું શું કારણ હોઈ શકે. હવે દેખો, આની હાઈટ વધારે હતી, એનો એને કશું જ બેનિફિટ હતો નહીં. ક્યાંય વધારે હાઈટ ના કારણે એમાં પ્રોડક્શન વધારે મળતું હતું એવું જરાય હતું નહીં. ઓકે, એટલે એને શું કીધું, આવા પ્રકારના અંકુરણને મૂર્ખ બીજાંકુરણ નામ આપ્યું. મૂર્ખ બીજાંકુરણ, ફૂલિશ સીડલિંગ. કોઈ ફાયદો જ નથી, આવા પ્રકારના અંકુરણનો કોઈ ફાયદો નથી વધારે હાઈટનો. ઓકે, જાપાનની અંદર આ મૂર્ખ બીજાંકુરણને બકાને તરીકે ઓળખવામાં આવે. એના તરીકે ઓળખવામાં આવે બકાને. ઓકે, હવે એનાલિસિસ કરી કે એક્ચ્યુઅલી શું છે. બરાબર, તો આ જે છોડ હતા જેની હાઈટ વધારે હતી એમને અમુક ફૂગનો ચેપ લાગ્યો. ફૂગનો ચેપ, અને ફૂગનું નામ હતું જીબ્રેલા ફ્યુજીકોરાઈ. જીબ્રેલા ફ્યુજીકોરાઈ. એ ફૂગના ચેપ લાગવાના કારણે આવું થયેલું હતું. પછી ખ્યાલ આવ્યો કે જે ફૂગ જે છે એની અંદરથી જે કેમિકલ બને છે જેના કારણે એની હાઈટમાં વધારો થઈ જાય છે. ઓકે, તો એ કેમિકલનું નામ આપવામાં આવ્યું, એ જે રસાયણ જે આપણે વાત કરી એ રસાયણનું નામ આપ્યું જીબ્રેલિન. કે આ ભાઈ હાઈટ વધારવા માટે કોણ જવાબદાર છે? કે જીબ્રેલિન જવાબદાર છે. કોણ જવાબદાર છે? જીબ્રેલિન. ઓકે, તો શરૂઆતી રિસર્ચ ની અંદર આટલી વસ્તુ ખ્યાલ આવી કે ભાઈ જીબ્રેલા ફ્યુજીકોરાઈ માંથી મળ્યું એટલા માટે આવું નામ આપવામાં આવ્યું. ઓકે, પછી આ જે ફૂગ હતી એમાંથી, આ ફૂગમાંથી જીબ્રેલિન નું અલગીકરણ. કોનું? જીબ્રેલિન. એને અલગીકરણ કરવા વાળા બીજા બે સાયન્ટિસ્ટ હતા. એક હતું યબુટા અને બીજા વૈજ્ઞાનિકનું નામ હતું સિકિમી. યબુટા અને સિકિમી પણ જાપાની સાયન્ટિસ્ટ હતા. ઓકે, તો દેખો જીબ્રેલિનના સંશોધનની અંદર કઈ વસ્તુ હોય કે ભાઈ
ઈ કુરોસાવા નામનો સાયન્ટિસ્ટ હતો. ઓકે, જાપાનીઝ સાયન્ટિસ્ટ. એમણે ડાંગરના છોડ ઉપરનો એક એનાલિસિસ જોયું કે અમુક છોડ એની હાઈટ એકદમ નાની હતી, અમુકની એકદમ વધારે હાઈટ વાળા. વધારે હાઈટ વાળા જે છોડ હતા તેમને હાઈટનો એટલો કોઈ બેનિફિટ હતો નહીં કે એનાથી ઉત્પાદન વધારે. એટલા માટે એને શું કીધું, આવા બીજાંકુરણને મૂર્ખ બીજાંકુરણ નામ આપ્યું. જાપાનમાં એને પક્કા નહીં કહેવાય. પછી થોડું ફર્ધર એનાલિસિસ કરી કે શું છે, તો જોયું કે જે પેલા હાઈટેડ છોડ હતા એને એક ફૂગનો ચેપ લાગેલો હતો અને એનું ફૂગનું નામ હતું જીબ્રેલા ફ્યુચિકોરાઈ. ઓકે, અને એ જે રસાયણ આના માટે જવાબદાર હતો એ કોણ હતો? જીબ્રેલિન. પણ જીબ્રેલિનને આ જે ફૂગમાંથી અલગ કરવા વાળા બીજા બે સાયન્ટિસ્ટ યબુટા અને સિકિમી. ઓકે, હવે આપણે નેક્સ્ટ જોઈએ. હવે દેખો, એના પછી જે જીબ્રેલિન છે એ ફૂગમાંથી લગભગ 15 જેટલા જીબ્રેલિન મળી આવે. એવી જ રીતે જે વનસ્પતિઓ છે, પ્લાન્ટમાંથી પણ એવું જરૂર નહીં કે જીબ્રેલિન પ્લાન્ટમાં જ, ફૂગમાંથી પણ લગભગ 15 જેટલા જીબ્રેલિન મળી આવે. પ્લાન્ટમાંથી લગભગ 100 કરતા પણ વધારે, 100 કરતા પણ વધારે જીબ્રેલિન મળી આવે. ઓકે, હવે પ્લાન્ટ ની અંદર એમણે કઈ રીતે નામ આપ્યું? ધારો કે સૌથી પહેલા જે મળ્યું એને જીબ્રેલિક એસિડ 1 નામ આપ્યું. બીજા નંબરમાં Ga2, Ga3, આ રીતના Ga4, Ga5, જેમ સૌથી પહેલા જે મળ્યું એને એ રીતના નામ આપવામાં આવ્યું. એમાં Ga3 જે છે એના ઉપર સૌથી વધારે સંશોધન થયેલું, હાઈએસ્ટ જો રિસર્ચ થયેલું હોય તો જીબ્રેલિક એસિડ 3 જે છે એના ઉપર થયેલું છે. ઓકે, હાઈએસ્ટ રિસર્ચ Ga3. ઓકે, હવે આ જે જીબ્રેલિક એસિડ જે છે એનો પ્રિકર્સર કોણ છે? એટલે કે આ જે જીબ્રેલિક એસિડ Ga એ શેમાંથી બને છે? એનો પ્રિકર્સર એક ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે કે એ બને છે એસિટાઇલ કોએન્ઝાઇમ A પ્લસ મેવ્લોનિક એસિડ. મેવ્લોનિક એસિડ એમાંથી એ બને. ઓકે, એસિટાઇલ કોએન્ઝાઇમ A અને મેવ્લોનિક એસિડ એની અંદરથી એ બનતો હોય છે. ઓકે, આ એના પ્રિકર્સર છે જેમાંથી એ બનશે. ચાલો, બીજું કે એનું સંશ્લેષણ ખાસ કઈ જગ્યાએ થાય? કે ભાઈ જીબ્રેલિન છે તમને ખાસ કઈ જગ્યાએ જોવા મળે, કઈ જગ્યાએ બનતું હોય? તો તમને એક જોવા મળે મૂલાગ્રમાં, બરાબર, અને બીજું એ જોવા મળે ભ્રૂણની અંદર, એમ્બ્રિયોની અંદર તમને જોવા મળે. એ જગ્યાએ એનું સંશ્લેષણ થાય. તો આ ઇનિશિયલી આપણે બધું જોઈ લીધું. હવે આપણે સૌથી પહેલા જોવાનું છે એના ફંક્શન ની અંદર કે મેઇન એના ફંક્શન કયા છે, એના કાર્યો. બરાબર, એમાં સૌથી પહેલું જે છે બીજાંકુરણ. ઓકે, કોઈ પણ બીજ હોય એના અંકુરણ માટે જીબ્રેલિન જવાબદાર છે. બીજાંકુરણને ઇંગ્લિશમાં કહેવાય જર્મિનેશન. એટલે G ફોર જર્મિનેશન અને G ફોર જીબ્રેલિન. આ હંમેશા તમારે ધ્યાનમાં રાખવાનું. ઓકે, મેઇનલી આ જવાબદાર છે. હવે આ તો શું કરે? આપણે હમણાં જ કીધું ભ્રૂણની અંદર, ભ્રૂણાગ્રની અંદર બીજને એક્ટિવેટ કરે. ઓકે, તો કઈ રીતે કામ કરે? કે બીજ હોય, બરાબર, એમાં જે ખોરાક સંગ્રહ થયેલો હોય
સ્ટાર્ચ હોય. શું હોય? સ્ટાર્ચ. ઓકે, તો એનું શું કરે? ધારો કે આલ્ફા અમાઇલેજ જે ઉત્સેચક હોય એને એક્ટિવેટ કરે. આલ્ફા અમાઇલેજ ઉત્સેચક હોય એને એક્ટિવેટ કરે. ઓકે, અને એનું માલ્ટોઝમાં ફેરવે. શામાં ફેરવે? માલ્ટોઝ. અને માલ્ટોઝ હોય બરાબર, એમાંથી પછી ગ્લુકોઝ નું ડી ટાઈપ બનાવે. કયા ટાઈપ બનાવે? ગ્લુકોઝ ડી. અને એકવાર ગ્લુકોઝ બનવા લાગે તો રેસ્પિરેશન વધી જાય અને બીજનું શું થવા લાગે? અંકુરણ. એટલે આલ્ફા અમાઇલેજ જે ઉત્સેચક હોય એના જનીનને એક્ટિવેટ કરે. એના જનીનને શું કરે? એક્ટિવેટ કરે. એટલા માટે જર્મિનેશન ની અંદર કામ આવે. ઓકે, એટલે આ પહેલું ફંક્શન. બીજું છે માલ્ટિંગ માં. માલ્ટિંગ શું છે? માલ્ટિંગ ઉપર તમારે યાદ રાખવાનું કે માલ્ટ બનાવે. માલ્ટ નો મતલબ થાય કે ભાઈ માલ્ટોઝ બનાવે. શું બનાવે? માલ્ટોઝ. ઓકે, ખાસ કરીને એ જે દારૂની બનાવટમાં કોની અંદર કામ લાગે? દારૂની બનાવટમાં, બ્રુઇંગ ઇન્ડસ્ટ્રી. ઓકે, બ્રુઇંગ ઇન્ડસ્ટ્રીની અંદર એ કામ કરે. ઓકે, બ્રુઇંગ ઇન્ડસ્ટ્રી દારૂની બનાવટમાં એ કામ કરશે. ઓકે, તો જે એમાં બાર્લી હોય, જે પણ ધાન્ય હોય, જવ હોય, બરાબર, આપણે કીધું કે એનું અંકુરણ પ્રેરે. અંકુરણ પ્રેરે એટલે એ જીબ્રેલિન શું બનાવે? માલ્ટોઝ બનાવે. શું બનાવે? માલ્ટોઝ બને. જેટલો માલ્ટોઝ વધારે બને એટલું જ એની અંદર બિયરનું પ્રોડક્શન કેવું થાય? બિયર પ્રોડક્શન વધારે મળે. એટલે માલ્ટિંગ પ્રોસેસ ની અંદર આ એક ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવશે. ઓકે, આટલી બાબત તમારે ધ્યાનમાં રાખવાની. ઓકે, નેક્સ્ટ ફંક્શન જોઈએ. કે બે ફંક્શન જોયા આપણે. ત્રીજા નંબરમાં આંતરગાંઠની લંબાઈમાં વધારો કરે. આંતરગાંઠની લંબાઈમાં વધારો. આંતરગાંઠની લંબાઈમાં શું કરે? વધારો કરે. ઓકે, એની અંદર એ કોની અંદર કામ કરે? તો ખાસ કરીને કે શેરડી. બરાબર, શેરડી હોય. ધારો કે તમે શેરડીની ખેતી કરી રહ્યા છો. શેરડીની પ્રકારની લંબાઈ જેટલી વધારે હશે, બરાબર, જેટલી પ્રકારની લંબાઈ વધારે હશે, આમાં વચ્ચે વચ્ચે ગાંઠ હોય તો ભાઈ ગાંઠો વચ્ચેનું અંતર એટલે આંતરગાંઠ. હવે આની લંબાઈ જેટલી વધારે, બરાબર, એટલું જ આપણે એનાથી ઉત્પાદન, સુગરનું ઉત્પાદન એ કેવું મળવાનું? વધારે મળવાનું. ઓકે, તો એવું કહેવાય કે તમે ધારો કે આ જિબ્રેલિક એસિડ નો સ્પ્રે કરી દો. જિબ્રેલિક એસિડ નો સ્પ્રે કરી દો તો ઓટોમેટિકલી જે આના લંબાઈમાં વધારો થાય. તો એવું કહેવાય 1 એકરની અંદર એ 20 ટન વધારો કરાવે. કેટલું ઉત્પાદન વધારો મળે? 20 ટન. ધારો કે તમને નોર્મલી 1 એકરની અંદર 30 ટન ઉત્પાદન મળતું હોય, તમે સ્પ્રે કરો તો 20 ટન વધી જાય એટલે 50 ટન મળવા લાગે. ઓકે, પછી બીજું ફંક્શન સફરજન જે છે એનું કદમાં વધારો કરે. સફરજનના કદમાં, ધારો કે સફરજન છે તમને એકદમ નાની સાઈઝના મળતા હોય, તમે જીબ્રેલિક એસિડ નો સ્પ્રે કરો, બરાબર, તો સફરજન તમને કેવા મળે? મોટી સાઈઝના મળે. કઈ રીતે? કે સફરજનમાં કઈ રીતના કામ કરે? તો તમે દેખો, સફરજનનો જે ભાગ તમે એક્ચ્યુઅલી ખાવા માટે વપરાય છે, બરાબર, એ એક્ચ્યુઅલી શું છે? પુષ્પાસન છે. શું છે? પુષ્પાસન. જે આપણે ખાઈએ છીએ આ બધો ભાગ શું હોય? પુષ્પાસન. શું હોય? પુષ્પાસન. જે ફળમાં ફેરવાયેલું હોય. ઓકે, તો પુષ્પાસન એક્ચ્યુઅલી કોનો ભાગ છે? એ તો પ્રકાંડનો ભાગ છે.
એ સ્ટેમ છે અને સ્ટેમની લંબાઈમાં તો વધારો કરે જ છે. ઓકે, તો સફરજનની સાઈઝમાં પણ શું થાય? વધે. બીજી એપ્લિકેશન, દ્રાક્ષ હોય એના કદમાં પણ શું કરી શકે? વધારો. હવે આ કઈ રીતના થાય? દ્રાક્ષના કદમાં વળી વધારો. ઓકે, કે ભાઈ ધારો કે દ્રાક્ષ જે છે ઝુમખામાં આ રીતના ગોઠવાયેલી, બરાબર? આ રીતના બધી દ્રાક્ષ હોય, બરાબર? આ રીતના બધી ગોઠવાયેલી હોય. પણ ધારો કે દ્રાક્ષની જે દાંડી છે એની લંબાઈમાં વધારો થાય, લંબાઈ. ઓકે, તો શું થાય? પહેલા ધારો કે એકદમ નજીક હોય, પણ ધારો કે દાંડીની લંબાઈમાં વધારો થાય તો દ્રાક્ષ હોય એના કદમાં પણ શું થાય? કારણ કે જેટલી લંબાઈ વધશે એટલું દ્રાક્ષ જે છે એની સાઈઝમાં પણ શું થાય? વધારે. પહેલા શું એકદમ નજીક હોય, કારણ કે એની જે દાંડી છે એ ટૂંકી છે, પણ તમે જીબ્રેલિક એસિડ નો સ્પ્રે કરો તો એની થોડી લંબાઈ વધે. દાંડી એટલે પ્રકારનો જ ભાગ છે. એની લંબાઈ વધે તો ઓટોમેટિકલી દ્રાક્ષ હોય એની સાઈઝમાં પણ વધારો થાય. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફંક્શન છે. ઓકે, બીજું ફંક્શન આવવું જોઈએ. 3 તો જોયા આપણે, એના સિવાય ઓકે. હવે બોલ્ટિંગ. બોલ્ટિંગ શું છે? કોની અંદર બોલ્ટિંગ પ્રેરે? એના ઉદાહરણ પહેલા યાદ રાખી લઈએ, બરાબર? કે ભાઈ બીટ છે, ગાજર છે અને કોબીજ. બીટ, ગાજર અને એમાં બોલ્ટિંગ પ્રેરે. ઓકે, હવે બોલ્ટિંગ એટલે કોને કહેવાય? કે ભાઈ પુષ્પ સર્જન પહેલા આંતરગાંઠ હોય એની લંબાઈમાં વધારો કરવો એને કહેવાય બોલ્ટિંગ. પુષ્પ સર્જન પહેલા આંતરગાંઠની લંબાઈમાં વધારો કરો એને કહેવાય બોલ્ટિંગ. ઓકે, હા નોર્મલી આપણે એક સિમ્પલ લઈ લઈએ. ધારો કે કોબીજ છે, એમાં કઈ રીતે હોય? ધારો કે કોબીજ છે, ઓકે, એના રૂટ છે, કોબીજ બધા. હવે એનો પ્રકાંડ હોય એકદમ કેવો હોય? અહીંયા સંકુચિત હોય. કેવો હોય? ડિસ્ક શેપનો. અને બધા પર્ણો જે છે આ રીતના ગુલાબ હોય એ રીતના ગોઠવાયેલા હોય. આપણે ગુલાબની પાકડી કેવી રીતના એ રીતના ગોઠવાયેલું હોય. આવું વસ્તુ હોય ને ગુલાબ બધ ઇફેક્ટ, રોઝેટ ઇફેક્ટ, આવા પ્રકારનું ઇફેક્ટ હોય ને રોઝેટ ઇફેક્ટ, ગુલાબ બધ અસર. પણ તમે ધારો કે જીબ્રેલિક એસિડ નો સ્પ્રે કરતો તો શું થઈ જાય? આ જ વસ્તુ છે, એના મૂળ છે. પુષ્પ સર્જન પહેલા એની પ્રકાંડની લંબાઈમાં, આંતરગાંઠ હોય એની લંબાઈમાં શું થઈ જાય? વધારો. તો બોલ્ટિંગ કહેવાય. આ વસ્તુ શું કહેવાય? બોલ્ટિંગ. બોલ્ટિંગ અને માલ્ટિંગ નો મિક્સ ન થવું જોઈએ, બરાબર? આને કહેવાય બોલ્ટિંગ ઇફેક્ટ. શું કહેવામાં આવે? બોલ્ટિંગ ઇફેક્ટ. ઓકે, આટલી વસ્તુ આની અંદર ધ્યાનમાં રાખવાનું. હવે નેક્સ્ટ આપણે બાયોએસેટ ટેસ્ટ. હવે બાયોએસેટ ટેસ્ટ કોને કહેવાય? કે એનાથી પર્ટિક્યુલર એની ઇફેક્ટ વિશે આપણને ખ્યાલ આવે. ઓકે, તો આપણે જીબ્રેલિક એસિડ છે એનો બાયોએસેટ ટેસ્ટ કરીએ. બાયોએસેટ ટેસ્ટ. ઓકે, એ આપણે વટાણાનું કરી શકીએ. આ વટાણામાં અમુક છોડ કેવા હોય? વામન હોય. અમુક છોડ કેવા હોય? વામન. વામન એટલે નીચા છોડ. વામન એટલે કે નીચા છોડ હોય અને અમુક ઊંચા છોડ. ધારો કે આપણે વટાણાનો નીચો છોડ લીધો છે. કેવો લીધો છે? નીચો છોડ, વામન છોડ.
તમે એના ઉપર જિબ્રેલિક એસિડ નો સ્પ્રે કરો, બરાબર, તો તમારે આ વટાણાની હાઈટ જે છે એમાં શું થઈ જશે, વધારો થઈ જશે, એની વામનતા દૂર કરી નાખે. હવે દેખો આ છોડ નીચો છે એના માટે એના જનીનો જવાબદાર છે, એના જીન્સ રિસ્પોન્સિબલ છે. તો દેખો જિબ્રેલિક એસિડ જે છે, જે જનીનિક વામનતા જે છે એની અસરને પણ દૂર કરે. આવું ફક્ત જિબ્રેલિક એસિડ જ કરી શકે છે, બીજા કરી શકતા નથી. તો આપણે જિબ્રેલિક એસિડ નું ફંક્શન આની ઉપરથી જોઈ છે. સેમ ટુ સેમ આ વસ્તુ મકાઈમાં પણ જોઈ શકાય. કે મકાઈ હોય એના પ્રકારની લંબાઈમાં વધારો, આ બાયો એસિડ કહેવાય. ટૂંકો છોડ હોય મકાઈનો, તમે જિબ્રેલિક એસિડ નો સ્પ્રે કરો, એની લંબાઈમાં ઓટોમેટિકલી વધારો થાય. ઓકે, તો આ પણ એક એનો બાયો એસિડ કહેવામાં આવશે. બાયો એસિડ જેનું ફંક્શન બીજો કોઈની અંદર ના. ત્રીજો પણ એક બાયો એસિડ ટેસ્ટ છે. ત્રીજો પણ આનો એક બાયો એસિડ ટેસ્ટ છે, એ પણ આપણે જોઈ લઈએ. એનું નામ છે આલ્ફા અમાઇલેજ ઋણકોષ બાયો એસિડ ટેસ્ટ. હવે આ કઈ રીતના ખ્યાલ આપણે થોડો આઈડિયા તમને છે કે અમાઇલેજ એન્ઝાઇમ ને એક્ટિવેટ કરે. ઓકે, કે ભાઈ કોઈ પણ બીજ હોય, બરાબર, જ્યારે એનું અંકુરણ કરાવવાનું હોય, બરાબર, એટલે જિબ્રેલિક એસિડ જે છે એનું અંકુરણ કરાવે. શું કરાવે? તે શું કરે કે એની અંદર જે પણ સ્ટાર્ચ હોય એ આલ્ફા અમાઇલેજ ઉત્સેચક હોય એની મદદથી એનું પાચન કરે. એમાંથી શું બનાવે? માલ્ટોઝ બનાવે. અને માલ્ટોઝ હોય એમાંથી પછી ગ્લુકોઝ બને. શું બને? ગ્લુકોઝ બને. અને એકવાર ગ્લુકોઝ બની જાય તો બીજનું અંકુરણ કેવું થાય? ઝડપથી થાય, રેસ્પિરેશન રેટ વધી જાય. ઓકે, એનાથી એનું અંકુરણની પ્રોસેસ થાય. ઓકે, આ પણ યુનિક ફંક્શન છે. કોનું? જિબ્રેલિક એસિડ નું. કોનું? જિબ્રેલિક એસિડ. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફંક્શન છે. ઓકે, બીજું લોંગ ડે પ્લાન્ટ, દીર્ઘ દિવસી વનસ્પતિ. એની અંદર પુષ્પ સર્જન પ્રેરે. એની અંદર પુષ્પ સર્જન પ્રેરે. ઓકે, લોંગ ડે પ્લાન્ટ વિશે હજુ આપણે આગળ આવશે પ્રકાશ અવધિની અંદર, પણ અત્યારે તમે યાદ રાખો કે ભાઈ લોંગ ડે પ્લાન્ટ હોય, બરાબર, દીર્ઘ દિવસી વનસ્પતિ, એમાં પુષ્પ સર્જન માટે. એના પછી નેક્સ્ટ ફંક્શન છે કે આ જે છે આ હોર્મોન નર પુષ્પો હોય એની વૃદ્ધિ પ્રેરે છે. એટલા માટે એને નર અંતઃસ્રાવ પણ કહેવામાં આવે છે. આ હોર્મોન શું કહેવાય? આ એક એવો હોર્મોન છે કે જે નર પુષ્પોની વૃદ્ધિ કરે. બાકીના જે છે એ માદા પુષ્પોનો ગ્રોથ કરતા હોય છે. ઓકે, એટલા માટે એને મેલ હોર્મોન કહેવાય. સ્ટ્રોંગલી મેલ હોર્મોન. ઓકે, બીજું જે બધા કોનિફર્સ હોય, જે બધા કોનિફર્સ હોય, બરાબર, એને જુવેનાઇલ તબક્કામાંથી, કેવા તબક્કામાંથી? જુવેનાઇલ તબક્કો હોય એમાંથી ઝડપી એને પુખ્ત તબક્કામાં ફેરવે. કોણ? જિબ્રેલિક એસિડ.
જલ્દી એની મેચ્યોરિટી લાવી દે, જલ્દી એને મેચ્યોરિટી લાવી દે. જલ્દી પુખ્ત થાય તો બીજ નિર્માણ પણ કેવું થાય? ઝડપી થાય. દેખો કોઈ પણ આજે કોનિફરસ એટલે બધા અનાવૃત, જેમ કે આપણે ઉદાહરણ તરીકે લઈ લઈએ, આ ઉદાહરણ આવશે પાઇનસ. કોણ આવે? પાઇનસ. ઓકે, એમાં તમે જિબ્રેલિક એસિડ નો સ્પ્રે કરો તો એનો જુવેનાઇલ ફેજ જે છે ઝડપથી પૂરો થાય. જુવેનાઇલ એટલે જે ડેવલપમેન્ટ પ્રોસેસ છે, મૂળ, પ્રકાંડ, પણ. હવે એમાં જુવેનાઇલ ફેજ પૂરો થાય એટલે પ્રજનન તબક્કો આવે, એટલે એમાં પુષ્પ નિર્માણ થાય. શું થાય? પુષ્પ નિર્માણ થાય, પછી બીજ નિર્માણ થાય. પણ આ ફેજ પૂરો થાય ત્યારે તમે જિબ્રેલિક એસિડ નો સ્પ્રે કરો તો જુવેનાઇલ ફેજ એમાં ઝડપથી પુખ્ત તબક્કામાં ફેરવાય, તો વહેલા પુષ્પો આવે, તો બીજ નિર્માણ પણ કેવું થાય? ઝડપથી થાય. ઓકે, તો આ પણ એનું એક ઇમ્પોર્ટન્ટ ફંક્શન છે. ઓકે, બીજું કે એ જે છે વૃદ્ધત્વ અટકાવશે. છેલ્લા નંબરનું ફંક્શન આપણે લખી દો, વૃદ્ધત્વ અટકાવે. ઓકે, શું કરશે? વૃદ્ધત્વ અટકાવશે. ઓકે, તો આજના લેક્ચરની અંદર આપણે જિબ્રેલિન વિશે જોયું. તમારે મેઇન એનું સંશોધન અને એના ફંક્શન જે છે એ ખાસ ધ્યાનમાં રાખવાના. ઓકે.